હું છું લખમાં। બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી। અમરેલીમાં બહુચર્ચિત લેટરકાંડ મામલે વધુ એક સમાચાર મળી રહ્યા છે, વધુ ખુલાસા થઈ રહ્યા છે, જે અંતર્ગત વિગતો મળી રહી છે। પાયલ ગોટી વકીલ આનંદ યાજ્ઞિક સાથે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે। ત્યારે પાયલ સાથે કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર પણ તેમની સાથે હાજર જોવા મળી રહ્યા છે અને તેમની સાથે તેઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ વડા સમક્ષ સમગ્ર બાબતે રજૂઆત પણ પાયલ ગોટી દ્વારા આ કેસને લઈને કરવામાં આવી છે। ત્યારે અમરેલીમાં બહુચર્ચિત લેટરકાંડ મામલે વધુ એક માહિતી સામે આવી રહી છે। મોટો ખુલાસો કહી શકાય છે અત્યારે સામે આવી રહ્યો છે। પાયલ ગોટી વકીલ આનંદ યાજ્ઞિક સાથે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા। વધુ વિગતો અમારા સંવાદદાતા કલ્પેશ જણાવી રહ્યા છે ફોનલાઈન પર। કલ્પેશ, પાયલ ગોટી છે તે આજે જેની ઠુમ્મર સાથે પોલીસ વડાની મુલાકાતે પહોંચી રહ્યા છે, શું છે જાણકારી? ચોક્કસથી જણાવી દઉં કે અમરેલી લેટરકાંડને લઈને હાલમાં અમરેલી જિલ્લામાં સનસનાટ જોવા મળી છે। ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટના જે વકીલ છે આનંદ યાજ્ઞિક છે તે અમરેલીની મુલાકાતે જોવા મળી રહ્યા છે। હાલમાં જિલ્લા પોલીસ વડા કચેરીમાં પાયલ ગોટી છે જેની ઠુમ્મર એડવોકેટ આનંદ યાજ્ઞિક સહિતના જે લોકો છે તે પહોંચ્યા છે અને જિલ્લા પોલીસ વડા સમક્ષ જે સર્કિટ હાઉસ જે નજીક આવેલું છે ત્યાં હાલમાં પહોંચ્યા છે અને એસપીને રજૂઆત અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજશે। જી કલ્પેશ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, પાયલે મેડિકલ ચેકઅપ માટે ના કહી છે, એના વિશે તમે શું કહેશો? વાત કરવામાં આવે તો જાણવા મળતી માહિતી મુજબ કે જે હાલમાં જે પાયલ ગોટીના જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ હાલમાં પાયલ ગોટી છે તેમણે જે મેડિકલ ચેકઅપની ના પડી હોવાનું જાણવા મળી રહ્યું છે। જી કલ્પેશ, જેની ઠુમ્મર પણ સાથે જોવા મળી રહ્યા છે, જેને લઈ અને અનેક રાજકીય જે તર્ક વિતર્ક છે એ પણ સામે આવશે ને? જી ચોક્કસથી જણાવ્યું કે હાલમાં જેની ઠુમ્મર સહિતના જે કોંગ્રેસી આગેવાનો છે તે હાલમાં જે એડવોકેટ છે તેમની સાથે જોવા મળી રહ્યા છે। જી કલ્પેશ, જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર।